હેલો, નમસ્કાર, જય હિન્દ દોસ્તો. મિત્રો, ગઈકાલે સાંજે લેબોરેટરી આસિસ્ટન્ટ જે 12 પાસ ઉપર ભરતી છે એનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો. હવે આ સિલેબસ જાહેર થતા ઘણાના મનમાં પ્રશ્નો હશે કે શું તૈયાર કરવું જોઈએ આના માટે. તેના માટે તમારા સમક્ષ હું વિડીયો લઈને આવી ગયો છું. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આ જે વિડીયો છે એને સંપૂર્ણ જોવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. આ વિડીયોમાં હું અંતે તમને જણાવીશ કે આ જે ટોપિક લખેલા છે એને 6 થી 12 સુધીની જે જીસીઈઆરટી છે એમાં કઈ જગ્યાએ વાંચવા, એટલે કે આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કયા પુસ્તકો વાંચવા. તમને ખબર છે કે તમે 6 થી 12 સુધીના સાયન્સના પુસ્તકો વાંચો એટલે 120 માર્ક્સનું કન્ટેન્ટ, આમ તો 20 માર્ક ઇંગ્લિશના કાઢી નાખીએ એટલે 100 માર્ક્સનું કન્ટેન્ટ તમારે થઈ જાય. પણ મને રસ એમાં નથી કે ભાઈ તમે શું વાંચો. મને રસ એમાં છે કે જે 6 થી 12 ના પુસ્તકો છે એમાં કયા ચેપ્ટર વાંચવાથી તમારા આ નવા અભ્યાસક્રમ મુજબ તમારી સંપૂર્ણ તૈયારી થશે. વિડીયો સંપૂર્ણ જોજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ઘણા મિત્રો એવું છે કે વિડીયોને જોઈને જતા રહે છે, 5-5, 10-10 હજાર, 20-20 હજાર વ્યૂ આવે છે, પણ સબસ્ક્રાઇબ તમે કરતા નથી. તો વિડીયોને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આપણી ટેલિગ્રામ ચેનલ છે, એમાં ખાસ તમારે જોડાવાનું રહેશે, લેબ ટેકનિશિયન બાય કુલદીપ સર. તો આમાં તમે જોડાજો, ડેઈલી અપડેટ તમને પ્રાપ્ત થતી રહેશે. અને નવું વોટ્સએપ ગ્રુપ પણ છે, એની લિંક હું તમને ચેટ બોક્સમાં, સાથે સાથે કમેન્ટ બોક્સમાં, સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપું છું. તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. ખાસ તમે તૈયારી કરતા હોય લેબ આસિસ્ટન્ટની તો આ ઓફર ગઈકાલે અંત આવી ગયો હતો, પરંતુ નવી ડિઝાઇન જે છે એ અત્યારે નથી મૂકી. તો ખાસ ધ્યાન રાખજો કે આ જે ઓફર છે, બરોબર, ઘણા વિદ્યાર્થીઓના ફોન આવતા, તો આપણે એવું રાખેલું કે પહેલા 100 માટે 1299 રૂપિયા પ્રાઇસ છે, બરોબર. હવે ફર્સ્ટ 100 જે છે, જો એમાં તમે આવતા હોય તો 1299 રૂપિયા તમને પ્રાપ્ત થઈ જશે. પરંતુ 100 વિદ્યાર્થી પૂર્ણ થઈ ગયા છે, એટલે કે આ જે 1299 પ્રાઇસ છે, અત્યારે વિડીયો તમે જુઓ, હું તમને તારીખ કહી રહ્યો છું કે 31 તારીખ બપોરે 12 વાગ્યા સુધી જ તમને આ ભાવ જોવા મળશે. આના પછી હું તમને ગેરંટીથી કહું છું, ઘણા મેં પ્રોમિસ પણ આપેલું છે કે આ ભાવ નહીં હોય. તો ખાસ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓએ લઈ લીધી છે. ખાલી 1200 રૂપિયા, 1299 રૂપિયા. આવતીકાલે 12 વાગે, 31 તારીખ 12 વાગ્યા પછી કેટલા 1299 રૂપિયા ખાલી 120 માર્ક્સની બેચના હશે. આખો કોર્સ જે છે એ 2200+ રૂપિયાનો થઈ જશે. આ તમે ધ્યાન રાખજો, કેમ કે જે પ્રમાણે ટોપિક આપેલા છે, ટોપિકની સંખ્યા બહુ વધારે છે, અને જો એને પૂર્ણ કરવી હોય, ખૂબ સારી રીતે પૂર્ણ કરવી હોય, તો ટીમ પણ વધારે જોઈએ. તો એને અકોર્ડિંગ આ જે છે એ છેલ્લો ભાવ છે. જો તમે વિચારતા હોય તો ફટાફટ પરચેસ કરો. પરચેસ કરવા માટે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશનનું નામ છે ભરતીનો એકો. ડાઉનલોડ કરીને તમે પરચેસ કરી શકો છો. આપણે મૂળ બાબત ઉપર આવી જઈએ, અભ્યાસક્રમ જે નવો લોન્ચ થયો છે એના ઉપર. તો મિત્રો, અહીં તમારા સમક્ષ હું અભ્યાસક્રમ જે છે એ મૂકી રહ્યો છું. આ સિલેબસમાં ફક્ત ને ફક્ત 60 માર્કનું, કેટલા માર્ક્સનું? 60 માર્કનું, જેમાં રીઝનિંગ અને ડીઆઈ જે ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ 30 ગુણનું કીધેલું છે. તો આ તો જનરલી કેવું છે કે G-SSS ના જેટલા સિલેબસો છે એમાં આપેલું છે, એટલે નવી વસ્તુ છે નહીં. કોન્સ્ટિટ્યુશનના ટોપિક આપી દીધા છે, 10 માર્ક્સનું કોન્સ્ટિટ્યુશન રહેશે, બરાબર. અહીં હું તમને બધી જ વાતમાં એક વાત સામાન્ય કહી રહ્યો છું કે મોસ્ટ ઓફ આપણે ચર્ચા જે છે આપણા કન્ટેન્ટ ઉપર જવાની છે. 120 માર્કમાં શું તૈયાર કરવું એના ઉપર જવાની છે. તો હું આગળ વધીશ. હવે જે કન્ટેન્ટ અહીં જે કીધી છે એમાં 120 ગુણ. હવે એમાં સૌથી પહેલા તમારે ધ્યાન રાખવાનું છે કે શું શું સાહેબ ભણવાનું છે. ધ્યાન રાખો કે આમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આ મોટા ભાગે ભણવાનું છે. એવું તમે માની લો, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આ તમારે 80+ માર્ક્સનું ભણવાનું છે. કેટલા માર્ક્સનું? 80+ માર્ક્સ. તો 20 માર્કનું સાહેબ શું આવશે? 20 માર્કનું આમને કીધું છે કે બાયોલોજી આવશે. જનરલી કેવું છે કે બાયોલોજી આમાં હતું નહીં, પણ આમને કીધું છે કે આવશે. હવે આમાં ભૂલ પણ થયેલી છે. શું ભૂલ થયેલી છે? તો ઇંગ્લિશ મીડિયમનો જે અભ્યાસક્રમ આપેલો છે એમાં બાયોલોજીના સેક્શનમાં સબ ટોપિક પણ આપેલા છે. કયા ટોપિક પૂછાશે એ પણ આપેલા છે. અને ગુજરાતી મીડિયમમાં બાયોલોજીમાં ટોપિક આપેલા નથી. તો આ તમે ખાસ ધ્યાન રાખજો, ટોપિક બાયોલોજીના આપેલા, જેની સવિસ્તારે આપણે ચર્ચા કરીશું. એ રસાયણ વિજ્ઞાનના ભાગ આપેલા છે, દ્રાવણો, દ્રાવણના પ્રકારો. હવે એક વસ્તુ હું તમને ધ્યાન દોરીશ, જો હું આ ટોપિકના નામ વાંચીશ તો એવું થાય કે વધારે લાંબુ થઈ રહ્યું છે અને ખેંચાઈ રહ્યું છે. તો આ તમે વાંચી પણ શકો છો. હું જે મેઇન વસ્તુ છે એના ઉપર તમને લઈ જવા માંગુ છું.
બરોબર. તો રસાયણ વિજ્ઞાન જે છે એની આપણે અહીં વાત કરીશું, એના ટોપિક તમે ચર્ચા જોઈ શકો છો. પરંતુ આ જે છે મારા વિડીયોનો મુખ્ય પાર્ટ નથી. હું તમને જે સમજાવવા માંગુ છું એ અલગ જ છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જ છે. બરોબર. હવે તમે જુઓ કે આ 20 માર્ક્સનું તમારે શું પૂછેલું છે? જીવ વિજ્ઞાન. બરોબર. તો આ જીવ વિજ્ઞાન છે એમાં શું શું આવશે? તો એ તમને ઉપર આપેલું છે ઇંગ્લિશ મીડિયમમાં, કે જે મનુષ્ય છે એ મનુષ્યનું રિપ્રોડક્શન સિસ્ટમ એટલે શું ભાઈ? પ્રજનન તંત્ર. બરોબર. આ પૂછશે. રિપ્રોડક્ટિવ હેલ્થ એ પૂછશે, એટલે કે બાળ શું કે જન્મથી લઈને બાળક જે છે એની થોડી ઘણી બાબતો જે છે એ પૂછશે. બરોબર, ધ્યાન રાખજો. એટલે કે બાયોલોજીમાં આપણે જે 9-10માં ભણીએ છીએ એનાથી થોડું હટીને આપણે થોડું ધ્યાન રાખવાનું છે કે જે હ્યુમન રિલેટેડ બાયોલોજી છે એને આપણે ખાસ કરીને ભણીશું. એમાં ખાસ કરીને માનવ પ્રજનન તંત્રથી માંડીને બાળકનો જન્મ થાય છે ત્યાં સુધી એની બેઝિક હેલ્થ, બરોબર, એના રિલેટેડ બાયોટેકનોલોજીના થોડા ઘણા પ્રિન્સિપલ્સ આ બધું જે છે આપણે પૂછશે. તો આ તમે ધ્યાન રાખજો. તો એવું ના થઈ જાય કે બાયોલોજીમાં તમે 9 થી 12 ની ટેક્સ્ટ બુક તૈયાર કરો. તો અહીં ધ્યાન એવું રાખવાનું છે કે 6 થી 12 નું કેમેસ્ટ્રી, 6 થી 12 નું ફિઝિક્સ જ કરવાનું છે. 6 થી 12 નું બાયોલોજી કરશો તો એક પણ માર્ક તમારે પૂછાશે નહીં. એટલે હું તમને ધ્યાન આ જ દોરવા માટે આવ્યો છું. હવે સાહેબ મુખ્ય બાબત તો આ થઈ ગઈ. હવે હું આ વિડીયો થકી તમને શું મદદ કરવાનો છું? વાત ત્યાં જ આવે. તો મદદની વાત હોય એટલે આપણે તૈયાર જ હોય. તો હું તમારા માટે તમારા સમક્ષ નવો એક ટોપિક લઈને આવ્યો છું. નવો ટોપિક ઇન ધ સેન્સ કે નવી એક બાબત લઈને આવ્યો છું જેનાથી તમારે શું વાંચવું કેમેસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં એ તમને ખબર પડે. કયા ચેપ્ટર વાંચવા એ વિશેષ કરીને ખબર પડે. તો આપણે ચર્ચા એની જ કરવી છે. ફિઝિક્સ છે એને એના ટોપિક પ્રમાણે વહેંચી દીધું. ઉદાહરણ તરીકે વાત કરું ફિઝિક્સને, તો એનું મિકેનિક્સ જે છે, ગતિ યાંત્રિકી કહેવાય છે, એમાં વહેંચી દીધું. 6 થી 12માં તમે કયા કયા ચેપ્ટર કરો, બરોબર, ચેપ્ટરના નામ આપેલા છે એ ચેપ્ટર તમે કરો તો ઓટોમેટિકલી તમને ઉપયોગી થાય. જેમ કે ધોરણ 6 થી 7માં આ ચેપ્ટર છે ગતિ અને અંતરનું માપન, બળ અને કાર્ય. આ તૈયાર કરો એટલે તમારું આ પોર્શન પૂરો થઈ જાય. અહીં મેં સાથે ઇંગ્લિશ પણ આપેલું. હવે આ ઇંગ્લિશને તમારે જે હાલ આપેલો સિલેબસ છે એના સાથે સરખાવવાનું, વાંચી લેવાનું. એટલે કે મિકેનિક્સ જે ટોપિક આપેલા છે ફ્લોમાં જ આપેલા છે. તમે મિકેનિક્સના ટોપિક આવશે એટલે આ ઓટોમેટિકલી તમારે આવી જશે. તો આ પ્રમાણે તમે જોતા રહેશો તો તમારે વાંધો આવશે નહીં. તો કેવી રીતે ફ્લોમાં વાંચવું જેનાથી સંપૂર્ણ ચેપ્ટર તમારું પૂરું થાય? જેમ કે અહીં સિલેબસ આપેલો છે, ચેપ્ટર પ્રમાણે આપેલો છે. તો આ પ્રમાણે તમે ફ્લોમાં વાંચશો. 6 થી 7નું આ ચેપ્ટર વાંચવાનું, 8મું, 9મું, 10મું, 11મું, 12મું. તો આ ચેપ્ટર જ વાંચવાના છે, બીજા વાંચવાના નથી. દ્રવ્યના ગુણધર્મો 6 થી 7માં આ ચેપ્ટરના નામ વાંચવાના છે. 8માં, 9માં, 10માં, 11. તો તમારે વાંચવાનું આ પદ્ધતિ પ્રમાણે છે. અહીં ચેપ્ટરના નામ આપેલા છે, ધોરણ આપેલા છે. એવું નહીં કે છઠ્ઠાની ચોપડી લઈને બેઠા એટલે છઠ્ઠાની આખી ચોપડી પૂરી કરી નાખવાની, 7માની આખી ચોપડી પૂરી કરી નાખવાની. આનાથી માર્ક ના આવે, ખબર ના પડે આમને. બરોબર. તો આ ફ્લોમાં જ તમારે વાંચવાનું છે. આ મદદ માટે છે. હું વધુ સમય નથી લેતો. આ પીડીએફ પ્રાપ્ત કરવા માટે તમે અમારી સ્પેશિયલી વાત કરું ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો અને આપણી વોટ્સઅપ ગ્રુપ જે છે એમાં જોડાઈ શકો છો. એક બે ગ્રુપ છે આપણા ફૂલ થઈ ગયા છે. આ વિડીયોનો રિસ્પોન્સ કેવો છે એના માટે હું નવો ગ્રુપ બનાવી રહ્યો છું. બરોબર. તો એમાં તમારે જોડાવાનું છે. અને કાલે સવારે 8 વાગે હું તમને આખી પીડીએફ આપી દઈશ. અને અત્યારે પણ ફટાફટ 8 વાગે આ પીડીએફ મૂકું છું. એટલે વોટ્સએપ ગ્રુપનું ફીચર હોય છે, જે પછી જોડાય એને પીડીએફ ન મળે. તો ખાસ મિત્રો તમારે જોડાવાનું છે. અને જે પણ મિત્રો આપણી સાથે જોડાવા માંગે છે, બધું ભણવા માંગે છે, આજ કાલ બપોર 12 વાગ્યા સુધી આપણો કોર્સ ખરીદવા માંગે છે, એમના માટે 1299 રૂપિયા ફી રાખેલી છે. તો ફટાફટ તમે ખરીદો. આવતીકાલે શ્યોર હું તમને કહું છું 12 વાગ્યા પછી આ પ્રાઇસ 1299 ખાલી કન્ટેન્ટ માટે અને 2200 જે છે એ જનરલ એટલે કે આખી બેચ માટે હશે. જય હિન્દ દોસ્તો, બાય બાય. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.